લીમખેડા મંડળનું ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન ઠાકર મંદિર મોટા હાથીદરા ખાતે યોજાયું। 21 તારીખે શનિવારના રોજ લીમખેડા મંડળનો વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય કાર્યક્રમ યોજાયો। આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલનમાં 108 બાળકીઓ દ્વારા ભવ્ય કળશ યાત્રા શ્રીરામજી મંદિર લીમખેડાથી પ્રસ્થાન થઈ શાસ્ત્રી ચોક થઈ મોટા હાથીદરા શ્રી ઠાકોર મંદિર ખાતે પહોંચે। ત્યારબાદ કાર્યક્રમના વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ વિભાગના પ્રમુખ કાર્યકર્તા શ્રી દિલીપસિંહ ચૌહાણ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ જિલ્લા પ્રચારક શ્રી કેવલ્યભાઈ દ્વારા પંચ પરિવર્તન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। કાર્યક્રમના મુખ્ય સંયોજક આદરણીય પરમ પૂજ્ય શ્રી ભરતરામ મહારાજ શ્રી રાયસિંહભાઈ અટેલાના આદર્શ માર્ગદર્શન હેઠળ રહ્યો હતો। આ વિરાટ હિન્દુ સંમેલનમાં સમાવિષ્ટ 8 ગામોના હિન્દુ ભાઈઓ બહેનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર હતા અને કાર્યક્રમની શાન વધારી હતી। આ પ્રસંગે 5 ગામોથી આવેલા દેશી ઢોલવાળા ભાઈઓએ પણ ખૂબ જ સુંદર ઢોલ વગાડતા લોકોના તાલે નાચી ઉઠ્યા હતા। વિશેષમાં લોકોમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજને મહારાણા પ્રતાપના વેશમાં ઘોડે સવારે કરેલ ભાઈઓએ આકર્ષણ જણાવ્યું હતું। ભારત પ્રજાપતિ દાહોદ। અહીંયા જે અવતાર લેવો માણસ માટે પુણ્યજનમનું કર્મ હોય તો જ ભારત વર્ષમાં અવતાર મળે, બાકી ના મળે સાહેબ। પાકિસ્તાનમાં નાખી આલીએ તો હમણાં અફઘાનમાં નાખી આલો તો અમેરિકામાં નાખી આલો તો ભાઈ શું છે ને બેન શું છે, માં શું છે ને મામા શું છે, કાકા શું છે, તો ખ્યાલ જ નથી આવતો। કોઈ સંસ્કૃતિ જેવું છે જ નહીં। એ લોકો અહીંયા આવીને ગાંડા થાય છે, કપડાં પહેરીને રાધે 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 કરે છે ને। બધા જ અહીં હવે આવે છે, યોગના ક્લાસો ભરે છે। વિદેશીઓ આવીને ભારત પાસેથી શીખે છે યોગ કેવી રીતના કરી શકાય। આપણા 4 શંકરાચાર્ય હવામાં ઉડીને આવતા હતા, મરેલા મરદાને સજીવન કરતા હતા, જગતગુરુ આદિ શંકરાચાર્ય।